ગામડું આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં વિચાર આવે કે ત્યાં રાત દિવસ એક કરીને ટાઢ તાપ અને વરસાદમાં પણ સખત મહેનત કરતા ખેડૂતો હોય અને જો કોઈ તમને પૂછે કે ખેડૂતને વર્ષે કેટલી આવક થાય ત્યારે કદાચ તમારો જવાબ હશે 5 લાખ 10 લાખ કે વધીને 20 લાખ. પરંતુ જો ખેતીમાંથી કરોડની આવક થાય તો? જી હા, જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ આજે એક એવા ખેડૂતની વાત કરવા જઈ રહ્યો છું કે જેઓ ખેતી કરીને કરોડપતિ બન્યા છે. આજકાલ જ્યારે લોકો પૈસા કમાવા માટે ગામડું મૂકીને શહેર તરફ દોટ મેલી રહ્યા છે, ત્યારે આ ખેડૂત કોબીની ખેતી કરીને જ ઘર બેઠા કરોડો કમાઈ ગામડામાં જાહો જલાલીનું જીવન જીવી રહ્યા છે. એટલું જ નહીં, તેના ઘર, બાઇક અને લગ્નના આમંત્રણ પત્ર પર પણ લખેલું છે કે આ બધું કોબીની બદોલત છે. ત્યારે તમને પણ થતું હશે કે કોણ છે આ ખેડૂત? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે ખેતીમાંથી કરોડોની આવક મેળવી ચૂકેલા ખેડૂત વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આજકાલ તમે કોઈ ગામડામાં જઈને જુઓ તો તમને ત્યાં દેખાશે એક કાટ ખાઈ રહેલા તાળા મારેલી બંધ ખડકીઓ, સુમસામ સડકો, વેરાન પાદરો, ઉજ્જડ સીમાડાઓ અને ભૂતકાળની જાહો જલાલીના જોરે જીવતા વડીલોના ખાલીપણાનું દ્રશ્ય. કારણ કે ગામડાઓ હવે સતત ખાલી થઈ રહ્યા છે અને શહેરો ભરાઈ રહ્યા છે. આજના યુવાનો હવે સતત ખેતીથી દૂર જઈ રહ્યા છે અને તેનું કારણ છે કે ખેતીમાંથી થતી અનિશ્ચિત આવક. સામે અનેક એવા ખેડૂતો પણ છે જે આધુનિક ઢબે ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે અને તે નાગેશ ચંદ્રપા દેસાઈ નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. જી હા, આમ તો કોબીને આપણે સામાન્ય શાકભાજી ગણીએ છીએ, પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ચાઉમીન અને સલાડમાં વપરાતી કોબી કોઈને કરોડપતિ બનાવી શકે? જી હા, કર્ણાટકના એક ખેડૂત જેને કોબીની ખેતી કરીને ન ફક્ત પોતાનું દેવું ચૂકવ્યું પરંતુ એક સમૃદ્ધ જીવન પણ જીવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ખેડૂતની પ્રગતિની સ્થિતિ એવી છે કે તેના ઘર, બાઇક અને લગ્નના આમંત્રણ પત્ર પર પણ લખેલું છે કે આ બધું કોબીની બદોલત છે. વાત જરા એમ છે કે કર્ણાટકના બેલગાવીના કડોલી ગામના ખેડૂત એવા નાગેશ ચંદ્રપા દેસાઈએ આમ તો 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારની સ્થિતિને જોતા તેણે શાળા છોડવી પડી હતી અને ખેતી ચાલુ કરવી પડી હતી. શરૂઆતમાં તેણે પોતાની 3 એકર જમીનમાં શેરડી, બટાટા અને ચોખા ઉગાડ્યા, પરંતુ સ્થિર આવક મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેવું પણ ખૂબ વધ્યું હતું. 2010માં તેણે કોબીની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. નાગેશના આ નિર્ણયથી તેનું ભાગ્ય બદલાઈ ગયું. છેલ્લા 15 વર્ષમાં તેણે કોબીની ખેતીમાંથી 1 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી લીધી છે. ચંદ્રપા દેસાઈએ જણાવ્યું હતું કે કોબીએ અમને દેવામાંથી બહાર કાઢ્યા અને અમને કરોડપતિ બનાવ્યા. તે જ કારણ છે કે અમારા ઘરની દરેક વસ્તુ ત્યાં સુધી કે અમારા વાસણો પર પણ લખેલું છે કે આ બધું કોબીની બદોલત છે. આ તકે તેની માતા મંગલા દેસાઈએ પણ ગર્વથી કહ્યું હતું કે કોબીની મદદથી જ અમે અમારા બાળકોના લગ્ન કરાવ્યા, જમીન ખરીદી અને અમારા જીવનને કોબીએ જ સારું બનાવ્યું છે. મહત્વનું છે કે નાગેશના માતા પિતા, પત્ની પ્રિયા અને તેમના ભાઈ કલપ્પા જે બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર છે, તેમની ખેતીને સમર્થન આપી રહ્યા છે. તેમના સમર્પણને કારણે તેમને ગામમાં કોબીજ નાગન્નાનું ઉપનામ પણ આપવામાં આવ્યું છે. નાગેશે કોબીમાંથી થનાર નફામાંથી પોતાનું દેવું ચૂકવ્યું હતું. 80 લાખમાં 2 એકર જમીન ખરીદી હતી અને પોતાના લગ્નની સાથે પોતાની બહેનો અને ભાઈના લગ્ન ખર્ચ પણ ઉઠાવ્યો હતો. 9 વર્ષ પહેલા તેણે તેના ખર્ચમાં રૂપિયા 6.5 લાખમાં એક ઘર બનાવ્યું અને તેના પર ગર્વથી લખેલું છે કે આ બધું કોબીની બદોલત છે. તેની બાઇક પર પણ આ જ લખેલું છે. કેવી રીતે થાય છે કોબીની ખેતી? એક અહેવાલ અનુસાર કોબીની ખેતી માટે જમીન તૈયાર કરવામાં આવે છે. એકર દીઠ આશરે 40,000 છોડની જરૂર પડે છે. પાકને 5-6 વખત જંતુનાશક, 3 વખત ખાતર અને દર 8 દિવસે પાણીની જરૂર પડે છે. 3 મહિનામાં પ્રતિ એકર ઉપજ લગભગ 25 થી 30 ટન થાય છે. બેંગલુરુ, ઘાટપ્રભા અને બેલગાવના વેપારીઓ સીધા તેમના ખેતરમાં આવે છે, પાક લણે છે અને બજાર કિંમત ચૂકવે છે. ત્યારે આમ તો આ ખેડૂતની ચોમેર હાલ ચર્ચાઓ થતી રહે છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટના વિશે સાંભળીને લોકો નવાઈ પણ પામી રહ્યા છે કે આ ખેડૂતને કોબીના પાક પ્રત્યે
આટલો બધો પ્રેમ છે કે તેની દરેક વસ્તુઓ પર કોબીને શ્રેય આપવામાં આવી રહ્યો છે. અને આમ તો ખાસ કરીને તમે કોઈ ગામડામાં જાઓ અને ત્યાંના ખેડૂતોને મળો તો તેમના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે યુવાનો તો શહેર તરફ વળી રહ્યા છે ત્યારે ખેતીનું શું થશે. પરંતુ આજે અનેક એવા ખેડૂતો પણ છે જે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે અને ખેતીને પણ બિઝનેસની જેમ આગળ વધારી રહ્યા છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.